ભક્તો ફક્ત પુરુષની જવાબદારી કે ફક્ત નારીની જવાબદારી નહીં, અન્યોન્ય જવાબદારી જ્યારે સમજશો ને ત્યારે દુઃખ માત્ર વિરામ પામશે. આજ ઘણા ઘરમાં ભક્તો જબરજસ્ત સંઘર્ષો ચાલે છે અને બે અમે હાચા છેનો દાવો લઈને બેઠા છે. કોઈ એકબીજાને સમજવા તૈયાર નથી. ભક્તો અનુમાન બાંધજો ને પ્રયાસ કરશો. માનો કે સ્ત્રી એમ કહેતી હોય, પત્ની એમ કહેતી હોય હું સાચી છું, એકવાર સ્વીકારી લો તારી વાત સાચી. અથવા તો પુરુષ હઠ લઈને બેઠો હોય હું સાચો, નારી સ્વીકાર લઈ વાંધો ને તમે સાચા. અને ભક્તો તમે અનુભવ કરશો, મેન્ટલી અનુભવ કરશો. જેની પ્રત્યે તમને ઘૃણા છે ને એની પ્રત્યે ફક્ત 15 દિવસ સુધી મનની અંદર 10 વાર 20 વાર 25 વાર એવું ફીલ કરજો. એ માણસ તો સારો જ છે, એ માણસ તો સારો જ છે, એ માણસ તો સારો જ છે. 10 દિવસ 15 દિવસ 20 દિવસ તમે ફીલ કરશો ને એવું, તો ભક્તો સામે એના અંતરમાં એમ થવા મળશે તમારી પ્રત્યે જે તમારી પ્રત્યે એને ઘૃણા છે એને બદલે એને એમ થવા મળશે કે નહીં આ વ્યક્તિ સારો જ છે. ભક્તો સામેથી તમારી સાથે હાથ મિલાવવા માટે આવી જશે. ક્યારેક તમારી સાથે વેરવૃત્તિ રાખનારની સાથે પ્રેમ તો ક્યારેક બાંધો. પ્રેમના ધાગાની એટલી તાકાત છે ભક્તો, પ્રેમની એટલી તાકાત છે. પ્રેમ એકબીજાના હૃદયને વાંચી શકે, યાદ રાખજો. વેર નહીં વાંચી શકે, પ્રેમ જ વાંચી શકે. હું નથી કહેતો, ભગવાન સ્વામિનારાયણ પણ કાર્યાણીના 11મા વચનામૃતમાં બોલ્યા છે. ભગવાન સ્વામિનારાયણ કી પ્રીતિનું લક્ષણ છે, પ્રીતિ પ્રેમની તાકાત છે. ભક્તો એ સામેવાળાની મરજીને ઓળખી જાય, સામેવાળાની મરજીને ઓળખી જાય. પ્રેમનો ધાગો બાંધશો. દુનિયામાં ક્યાં સુધી વેર બાંધ કરશું? ક્યાં સુધી રહેવું છે થોડો કાળ, રહેવું છે થોડો કાળ, અને ક્યાં સુધી વેર બાંધશો? જેટલા જેટલા મહાપુરુષો થયા ભક્તો એને વેર વૃત્તિને પ્રેમમાં પલટી નાખીને તો ભક્તો વેર ટળી ગયા છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.